Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 13. સેકન્ડ યુનિટ આપણે કન્ટિન્યુ કરશું. આજનો ટોપિક છે સ્કોપ અને ફંક્શન્સ ઓફ સેલ્સમેનશિપ અને ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ સેલ્સમેનશિપ. સ્કોપ એન્ડ ફંક્શન્સ ઓફ સેલ્સમેનશિપ. પેજ નંબર 82 થી લઈને પેજ નંબર 83 સુધી તમને આનો આન્સર મળી જશે, રાઈટ? સ્કોપ્સ છે એ મેન્શન કરેલા છે. ઓકે, એમાં લાસ્ટ વન છે એ આપણે એડ કરવાનો છે, દેટ ઇઝ એક્સપાન્શન ઓફ માર્કેટ, રાઈટ? એ તમને ઈચ પેજ ઉપર, સેમ પેજ ઉપર 83 પેજમાં નીચે લાસ્ટ સેકન્ડ પોઈન્ટ છે એક્સપાન્શન ઓફ માર્કેટ, એને તમે આપી દો 7th પોઈન્ટ. એ પોઈન્ટ તમારે એડ કરવાનો છે સ્કોપ અને ફંક્શન્સમાં. ક્લિયર? લેટ અસ સી વન બાય વન. Very first is to sell goods efficiently. Salesman નો પહેલું કામ શું છે? To sell the goods efficiently. Main activity of salesmanship છે એ સેલિંગ છે. સેલિંગ આસ્પેક્ટ પૂરું થવું જોઈએ. સેલ્સ પર્સન છે એ ટ્રાય કરે છે કે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ ડિઝાયર અને ઇન્ટરેસ્ટ જનરેટ કરી શકે કસ્ટમરના માઇન્ડમાં, જેથી કસ્ટમર છે એ પ્રોપરલી સિલેક્ટ કરી શકે પ્રોડક્ટને અને એને એક ટાઈપના ડાઉટ્સ કે ક્વેરીઝ નો રહે પ્રોડક્ટ રિલેટેડ, એન્ડ યુ આર એબલ ટુ સિક્યોર attention of your customers, જેથી તમે ઇફેક્ટિવ સેલિંગ કરી શકો છો. Next is use of salesmanship for all the goods and services. Salesmanship છે that can be effectively used for various goods and services, જેમ કે machinery, land, furniture, right? Financial securities માટે પણ યુઝ થાય છે, રાઈટ? પ્રોફેશનલ ડિગ્રીઝ હોય એમાં પણ સેલ્સમેનશિપની સ્કિલ્સ યુઝ થાય છે, રાઈટ? એટલે શું કહે છે? સેલ્સમેનશિપ is used for all the goods and services. Next is creation of demand. Salesmanship છે એ હેલ્પ કરે છે ડિમાન્ડ ક્રિએટ કરવા માટે ફોર ઇટ્સ પ્રોડક્ટ્સ, રાઈટ? જેથી તમે મેક્સિમમમાં મેક્સિમમ માર્કેટ એક્સપાન્ડ કરી શકો. ઇવન દો તમે અલગ અલગ મીડિયાઝમાં એડવર્ટાઇઝિંગ કરો છો, રાઈટ? પણ સેલ્સમેનશિપથી તમે શું કરો છો? ઇફેક્ટિવલી સેલ કરી શકો છો અને ઇફેક્ટિવલી ડિમાન્ડ ક્રિએટ કરવામાં હેલ્પ થાય છે. નેક્સ્ટ, અધર રિલેટેડ એક્ટિવિટીઝ. સેલ્સમેનશિપ છે એની સાથે સાથે બીજી એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશનલ સ્કિલ્સ, માર્કેટ રિસર્ચ, રાઈટ? પછી કસ્ટમર્સના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય સોલ્વ કરી શકો છો, રાઈટ? એટલે આ બધા અધર એક્ટિવિટીઝની સાથે પણ કન્સર્ન છે સેલ્સમેનશિપ એક્ટિવિટીઝ. નેક્સ્ટ ઇઝ હ્યુમન રિસોર્સ ફંક્શન. આપણે ઘણી વાર વાત કરી લીધી, રાઈટ? કે સેલ્સમેનશિપ છે એમાં ઘણા બધા ફંક્શન્સ હ્યુમન્સ એલિમેન્ટની સાથે કન્સર્ન છે. પહેલાં તો સેલ્સ પર્સન, રાઈટ? એની સાથે સાથે કન્સર્ન છે, એટલે માણસોને તમે રાખો એટલે એનું સિલેક્શન, રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, કમ્પેન્સેશન, રાઈટ? એને કમિશન, રાઈટ? આ બધી વસ્તુ પણ એની સાથે ઇન્વોલ્વ થઈ જાય છે, રાઈટ? એટલે હ્યુમન રિસોર્સ ફંક્શન્સ પણ તમે એની સાથે કન્સર્ન કરો છો. નેક્સ્ટ છે સેલ્સ પોલિસી. સેલ્સમેનશિપ છે એ ઓલ્સો કન્સર્ન વિથ ધ મેનેજમેન્ટ પોલિસીઝ. મેનેજમેન્ટ પોલિસીઝ, ટેકનિક્સ અને સેલ્સ પોલિસીઝ ત્રણેયની સાથે કન્સર્ન છે. ભાઈ કેવી ટાઈપનું સેલિંગ કરવું જોઈએ, રાઈટ? ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ ઓફ સેલિંગ જે આપણે પ્રીવિયસલી જોયું, રાઈટ? એ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. નેક્સ્ટ ઇઝ એક્સપાન્શન ઓફ માર્કેટ. સેલ્સમેન છે એ માર્કેટ એક્સપાન્ડ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ? વિથ ઇઝી ટ્રાન્સપોર્ટેશન, સિક્યુરિટીઝ, સ્પીડી માર્કેટ આર સ્ટાર્ટેડ ટુ એક્સપાન્ડ.
લોજિસ્ટિક ને ડિસ્ટ્રીબ્યુશન્સના કારણે તમે ઇઝીલી બધી વસ્તુ ડિસ્પેચ અને ડિલિવર કરી શકો છો. તો આવી રીતના તમે માર્કેટ પણ એક્સપાન્ડ કરો છો વિથ ધ હેલ્પ ઓફ સેલ્સમેનશિપ કન્સેપ્ટ. નેક્સ્ટ ટોપિક આપણે જોશું importance or you can say significance of salesmanship. પેજ નંબર્સ મેન્શન કરેલા છે, રાઈટ? સોરી, તમે જોઈ શકો છો બેટર કોઓર્ડિનેશન પેજ નંબર 83, રાઈટ? એને આપો I1, 83 ઉપર છે, બોલ્ડમાં લખેલું છે. એક્સપાન્શન ઓફ માર્કેટ એને આપો I2, બોલ્ડમાં મેન્શન કરેલું છે. ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન I3, એને આપો I3, રાઈટ? ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન, ખાલી કોમ્પિટિશન લખ્યું છે. એટ ધ વર્ડ ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન પેજ નંબર 83 ઉપર જ બોલ્ડમાં મેન્શન કરેલું છે. પેજ નંબર 84 સુધી એ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી, રાઈટ આન્સર દેટ ઇઝ ધ 10th પોઈન્ટ, ડિપ્રેશન ઇન ધ માર્કેટ ત્યાં સુધી, રાઈટ? પછી સોલ્વ કસ્ટમર પ્રોબ્લેમ પેજ નંબર 88 ઉપર આપેલો છે એ પોઈન્ટ. પેજ નંબર 88 કાઢો. સોલ્વ્સ કસ્ટમર્સ પ્રોબ્લેમ એને આપો I4, મળ્યું? પછી પેજ નંબર 89 બેનિફિશિયલ ટુ ઓલ એને આપો I મીન્સ ઇમ્પોર્ટન્સ નંબર 5. સેલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ એના નીચેનો જ પોઈન્ટ એને આપો I6. Importance of salesmanship and its other regions are as follow. તો એમાં 83 અને 84 પેજ નંબર ઉપર આપેલું છે. એના સિવાયના other reasons are as follow. એમાં તમારે લોકોને સોરી મિસ્ટેક થઈ ગઈ, ઓલું કોમ્પિટિશનનું છે પોઈન્ટ એ ખાલી પ્રોડક્શનથી લઈને ઇમ્પોર્ટન્ટ સુધી જ છે, એ એક જ પેરેગ્રાફ છે. પછીના જે 1, 2, 3 રોમ્સમાં લખેલા છે પેજ નંબર 84 સુધી, રાઈટ? ડિપ્રેશન ઇન ધ માર્કેટ એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સમેનશિપ એન્ડ ઇટ્સ અધર રીઝન્સ આર એસ ફોલો કરીને રહેશે. હવે વન બાય વન એક્સપ્લેન કરું. ઇમ્પોર્ટન્સમાં પહેલું છે બેટર કોઓર્ડિનેશન, સારી રીતે કોઓર્ડિનેટ કરીને કામ કરવું એની વાત કરી છે, રાઈટ? બેટર કોઓર્ડિનેશન પ્રોડક્શન ઇઝ અ production in factories was undertaken on large scale, right? Production large સ્કેલમાં ફેક્ટરીઝમાં જોવા મળતું હતું, રાઈટ? હવે પ્રોડક્શન પ્રોડ્યુસ કરીને મૂકી જ નથી દેવાનું, આપણે શું કરવાનું છે? ડિસ્પેચ કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે થ્રુ ડિફરન્સ હોલસેલર, રિટેલર્સ બધાની. તો એ બધાની સાથે પણ આપણે કોર્ડિનેટ કરીને કામ કરવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ કે છે એક્સપાન્શન ઓફ માર્કેટ. તમારી પાસે ટ્રાન્સપોર્ટેશન, સિક્યુરિટી, લોજિસ્ટિક, ડિસ્ટ્રીબ્યુશન કરવાની સારી એવી સુવિધા છે, રાઈટ? એટલે તમે તમારા માર્કેટને ઇઝીલી એક્સપાન્ડ કરી શકો છો, રાઈટ? આપણે પ્રીવિયસ પણ જોયો હતો આ પોઈન્ટ. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન. પ્રોડક્શન છે એ લાર્જ સ્કેલમાં થાય છે. લાર્જ સ્કેલમાં પ્રોડક્શન થાય એટલે કોમ્પિટિશન છે એ પણ વધી જાય છે, રાઈટ? ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશનના કારણે આપણે સેલ્સમેનશિપનો કન્સેપ્ટ યુઝ કરીએ છીએ, જેથી તમે માર્કેટમાં ઇઝીલી સેલ્સ કરી શકો છો. પછી ફોર્થ પોઈન્ટ છે સોલ્વ્સ કસ્ટમર્સ પ્રોબ્લેમ. કસ્ટમરને એકે જાતના પ્રોબ્લેમ હોય રિગાર્ડિંગ પ્રોડક્ટ કાં તો કમ્પ્લેન્સ હોય, કોઈ પણ ટાઈપનું ઓબ્જેક્શન હોય, રાઈટ?
તો એ પ્રોબ્લેમ્સ કોને કહેશે? સેલ્સ પર્સનને, રાઈટ? અને સેલ્સ પર્સન છે એ કસ્ટમર્સના પ્રોબ્લેમ્સ ધ્યાનથી સાંભળશે અને એ પ્રોબ્લેમ્સનો સોલ્યુશન આપશે. નેક્સ્ટ પોઈન્ટ કીધો છે, ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ ઓલ. બેનિફિશિયલ ટુ ઓલ એટલે એ બધાને બેનિફિશિયલ છે. કોને કોની વાત કરે છે? ભાઈ સેલ્સ પર્સન છે એ કસ્ટમર્સને રિઝનેબલ પ્રાઇસમાં પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે. સેલ્સ પર્સનને પણ સામે શું મળે છે? પ્રોફિટ મળે છે. એટલે આપણે મ્યુચ્યુઅલ બેનિફિટની વાત કરી હતી ને, એની વાત કરે છે કે ભાઈ પ્રોફિટ મળે છે, સેલ્સ પર્સનને સારું કમિશન, સારી સેલરી મળે છે અને રિવોર્ડ્સ મળે છે. વેર એઝ કસ્ટમરને સારું પ્રોડક્ટ એટ અ રિઝનેબલ પ્રાઇસ વિથ બેસ્ટ ક્વોલિટી મળે છે. એટલે શું કહે છે? ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ ઓલ, રાઈટ? પ્રોડ્યુસરને બેનિફિશિયલ છે, સેલ્સમેનને પણ બેનિફિશિયલ છે ને કસ્ટમર્સને પણ બેનિફિશિયલ છે. Selling is important. Best efforts have to be put in salesmanship to sell the product. Salesmanship depends on the efforts and principles of science. એ શું કરે છે? ટ્રાય કરે છે to stimulate customers to purchase the product. For this purpose, salesman has properly put in efforts. ઘણા બધા efforts મૂકે છે. રાઈટ? તો શું કહે છે? સેલિંગ છે એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે સેલિંગ નહીં થાય તો ઇન્કમ જનરેટ એકેય જગ્યાએથી થશે નહીં, રાઈટ? એટલે સેલિંગ કરવા માટે સેલ્સ પર્સન છે એ નેસેસરી છે. Importance of salesmanship and its other reasons are as follow, right? પેજ નંબર 83 ઉપર છે. કોમ્પિટિશનના પોઈન્ટની નીચે જે રોમ્સમાં તમને આપેલું છે 1-2, રાઈટ, થી 10 સુધીના 84 પેજ સુધી, રાઈટ, એ એમાં ઇન્ક્લુડ થાય છે. પેલું શું કહે છે કે પ્રોડક્શન ઓફ વેરિયસ પ્રોડક્ટ ઇઝ ડન ઓન અ લાર્જ સ્કેલ. સેલ્સમેનશિપ ઇઝ નેસેસરી ટુ સેલ ધ ગુડ્સ. પ્રોડક્શન છે લાર્જ સ્કેલમાં થાય છે. લાર્જ સ્કેલમાં થાય છે એટલે સેલ્સમેનશિપનો કન્સેપ્ટ છે એ નેસેસરી છે. Second, શું કહે છે? Goods cannot be sold only in the local market. Markets have exhausted. To get maximum and to expand the market share of products, salesmanship becomes necessary. હવે માર્કેટને એક્સપાન્ડ કરવા માટે પણ સેલ્સમેનશિપનો કન્સેપ્ટ જોવો જોઈએ, રાઈટ? લોકલ માર્કેટમાં પણ તમારે સેલ કરવું હોય તો પણ સેલ્સમેનશિપનો કન્સેપ્ટ નેસેસરી છે. તો આ બધી વસ્તુ હોવી જોઈએ. નેક્સ્ટ કહે છે કે in this area of cutthroat competition, without the use of principles of salesmanship, it is not possible for companies to maintain satisfying the customers. cutthroat competition માં છે કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા હોય તો તમારે શું જોઈએ? સેલ્સમેનશિપનો કન્સેપ્ટ જોઈએ. Salesmanship has an immense contribution to create the demand for the product that are provided. Right? Demand creation માટે પણ સેલ્સમેનશિપનો જોઈએ છે કન્સેપ્ટ. Salesmanship helps to identify the needs of customers and to inform them about the availability of new products in that manner. નવા પ્રોડક્ટની ઇન્ફોર્મેશન માટે અને એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં પણ કંઈ ચેન્જીસ હોય તો એ સેલ્સમેનશિપનો કન્સેપ્ટ નેસેસરી હોવો જોઈએ. Salesmanship helps the customers to select the product, informs the customers about the various products, its features, utility, quality, its benefits, with the help of which customers satisfies their needs and wants. કસ્ટમર્સની નીડ્સ એન્ડ વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરવા માટે, રાઈટ, જેથી તમે બધું ડિટેલમાં એક્સપ્લેન કરી શકો છો, ક્વોલિટી, પ્રોડક્ટ રિલેટેડ, એના બેનિફિટ્સ રિલેટેડ, તો સેલ્સમેનશિપનો કન્સેપ્ટ છે એ યુઝફુલ થાય છે. Salesmanship creates a desire towards the product, creates a new market for the product. નવું માર્કેટ શોધવા માટે પણ સેલ્સમેનશિપ છે એનું કોન્ટ્રીબ્યુશન વધારે છે. Due to salesmanship, monopoly also can be controlled and customers' exploitation can be prevented. મોનોપોલીને પણ નથી, મોનોપોલી સિચ્યુએશન માર્કેટ તમને નથી જોવા મળતી વિથ ધ હેલ્પ ઓફ સેલ્સમેનશિપ, કારણ કે કટથ્રોટ કોમ્પિટિશન પ્રિવેલ થાય છે, રાઈટ? અને કસ્ટમર્સનું એક્સપ્લોઇટેશન પણ દૂર થાય છે, કારણ કે બધા લોકો એજ્યુકેટ થાય છે, ઇન્ફોર્મ થાય છે કે ભાઈ આવા આવા ટાઈપના પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે. Due to salesmanship, customers are able to get various products easily.
રાઈટ. સેલ્સમેનશિપના કારણે પ્રોડક્ટ્સ તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. If the sales is successfully done, then only trade business and employment can prosper, and there can be boom conditions in the market. If sales is weak, then the trade and business would suffer a loss and there would be depression in the market. હવે માર્કેટ સિચ્યુએશનની વાત કરી છે, રાઈટ, કે ભાઈ બિઝનેસમાં સારું એવું સેલિંગ થાય છે તો એ એક સ્ટ્રોંગ બિઝનેસની નિશાની છે અને બૂમ પીરિયડ તમને દેખાડશે. વાઇસી વર્સા પણ તમને જોવા મળી શકે છે, રાઈટ. તો અહીંયા તમારા ઇમ્પોર્ટન્સ ને સિગ્નિફિકન્ટ સેલ્સમેનશિપને કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.